હેલો ગાઈસ, કે સમજમાં જય ભારત, ગુડ મોર્નિંગ। અમે આજનો બ્લોગ શરૂ કર્યો છે આપણા ગામમાંથી દૂધ ભરીને આવી ગયો છું। આજનો બ્લોગમાં તો વાતાવરણ બતાવું તમને ગામનું બનાવી દો। હેલો ગાઈસ, દૂધ રેડી આવી ગયા છે। ચલો મળીએ તમને જરીક વાર પછી। હેલો ગાઈસ, આપણે ત્યાં બાઇક ગોઠવી દીધી છે જોરદાર। ચલો એનું મુહૂર્ત કરીએ, બતાવું તમને। ચલો એટલે બહુ બ્લડ થઈ ગયું મારે। કાલે પણ એટલે મેરા પહેલે એક તો बहुत नव बाइक है, जूना ने एक बहुत अधिक है, બીજી बहुत है। हम आई चोला कर ले, अभी छूटी जैसे पण टायर चोला करने કરે લે નહીં કરે આ બધું બોલ બધે ટાયર નીકળવાના છે જોંદે હી પૂરા टायर હોય હારા હવે નરે વધારે ફર કે रिंगे चोला कर देके किधर कर दो टाइम कर दो रिंगे कर दे ना भाई इधर कर दे हां भाई ના પૈસા ખોટા લે। ગાઈસ, અભી ટીમ મેમ્બર આવી ગયા છે મુહૂર્તમાં। ટીમ મેમ્બર આવી ગઈ, આપણે શું નામ માધાભાઈ આવી ગયા છે। તો સરસ જ મુહૂર્ત થઈ ગયું છે। અરે આપણી બાઇક જોરદાર રેડી થઈ ગઈ છે। હું નીકળીશું મંદિરે જવા માટે। ચલો મંદિરે જઈએ। તો ગાઈસ, મુહૂર્ત થઈ ગયું, ચલો રાઉન્ડ મારીએ। चलो रोम रोम भाइयों, ऑटो मारवा दिए। चलो क्या करते खड़ी तेरी હેલો ગાઈસ, હવે જઈએ છીએ મંદિરે। તો એ મંદિરે પૂજા કરીને આપણે જવાનું, બસ પૂજા કરીને પછી એમ કરીશું જઈએ પેડા ધરાઈને। ચલો જઈએ પેડા ધરાવવા અને પછી પેડા ખેંચવા માટે। હું ધર્મેશ્વર નીકળી ગયા, આપણા મોટા ભાઈ બાઇક લઈને ગયા છે મંદિરે। તમને બતાવું, મંદિરે બતાડું અને કેવી રીતે ચૂંદડી બાંધે છે એ બતાવું। ચૂંદડી શું કરવા બાંધવાની છે આપણને, હા ચલો આપણે ચૂંદડી બાંધવાની એટલે સારું લાગે। અને બીજી વાત કે આપણા ભગવાનનો કે તાજીનો આપણા પર આશીર્વાદ બને રહે અને કશું ઘટના કે એવું બને ને, એટલા માટે ચૂંદડી બાંધવામાં આવે છે। ચલો તઈ જઈને તમને બતાવું ચૂંદડી કેવી રીતે બનાવવાની છે। હે ગાઈસ, આવી ગયા મંદિરે। આ રહ્યું આપણું મંદિર। ચલો બાઇક બી આવી ગઈ છે આપણું। ચલો બાઇક આવી ગઈ છે। પહેલાં આપણે પ્રસાદ ધરાવી દઈએ અને પછી ચૂંદડી બાંધીએ। ચાલો
ચલો ગાઈસ આપણે સીધું મળી ગયું છે બાઇક મતલબ થઈ ગયું છે હવે ચલો ફેરવા માટે રેડી છે ચલો વિડીયો સારી લાગે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત